વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ પોતાના પડતર પ્રશ્નો સાથે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। 25 માંગણીઓ સાથે પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિકાલ માટે વડોદરા મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા પાલિકા કચેરી ખાતે પહોંચીને વહીવટીતંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મહામંડળના હોદ્દેદારોએ મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને પોતાની 25 જેટલી મુખ્ય માંગણીઓનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યત્વે 1 જાન્યુઆરી 2016 કે ત્યાર પછી નિમણૂક પામેલા કર્મચારીઓને 10, 20 અને 30મા વર્ષે મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણોનો લાભ આપવાની માંગ કરાઈ છે। આ ઉપરાંત વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે ધોલાઈ ભથ્થું ₹200 કરવા તેમજ વર્ગ 1 થી 4ના ફિલ્ડ સ્ટાફના પેટ્રોલ અલાઉન્સની વિસંગતતાઓ દૂર કરી મોંઘવારી મુજબ તેમાં વધારો કરવા રજૂઆત કરાઈ છે। અન્ય મહત્વની માંગણીઓમાં 720 દિવસની સેવા પૂર્ણ કરનાર કર્મચારીના અવસાન પર વારસદારને નોકરી આપી, સફાઈ કામદારોમાંથી 20% સુપરવાઇઝર બનાવવાની પ્રથાનો અમલ કરવો, કર્મચારી મહામંડળ માટે ઓફિસ ફાળવવી અને સફાઈ સેવકોના હાજરી પોઈન્ટ પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે। મહામંડળે ચીમકી ઉચ્ચારી છે કે જો આ 25 મુદ્દાઓ પર વહેલી તકે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં કર્મચારીઓ આંદોલનનું શસ્ત્ર ઉગામશે। હું રોહિત સોલંકી, મહામંડળના ઉપપ્રમુખ તરીકે અમે છેલ્લા કેટલા વખતથી કમિશનર સાહેબ જોડે રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ કર્મચારીઓના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી આપો। એ થોડુંક આનાકાની કરે છે, પણ છતાંય અમારી સંસ્થા છે, અમારી પોતાની સંસ્થા છે, એટલે અમે એમની સાથે એવી રીતે વર્તન કરીએ છીએ કે ભાઈ ક્યારેક અમને એનો ન્યાય આપશે, પરંતુ હવે જ્યારે અમને ન્યાય નથી મળતો ત્યારે અમે આ કર્મચારીઓની સાથે અમે અહીંયા આવ્યા છે અને કમિશનર સાહેબને અમે રજૂઆત કરીશું। શું મુદ્દા છે ખાસ? મુદ્દાની અંદર જનરલ મુદ્દા છે, મહામંડળના છે, મહામંડળના જે કર્મચારીઓ 1 થી 4 વર્ગના કર્મચારીઓ છે એમને સ્પર્શે તેવા બધા મુદ્દા છે। મુખ્ય મુદ્દાની અંદર CPF યોજના હોય, GAD તરફથી જે કંઈક પરિપત્રો થતા હોય એ પરિપત્રોનો અમલ નથી થતો, અને જે કંઈક સભામાંથી પણ દરખાસ્તો થતી હોય, ઠરાવો થતા હોય તેનો પણ અમલ નથી થતો, અને ઉપરવટ જઈને ઉપરવટ જઈને આ લોકો પોતાના નિર્ણયો ઠોકી બેહાડે છે અને અલગ અલગ પરિપત્રો કરે છે, જેવા કે 240 પહેલાં એવું થતું હતું કે 720 અને 3 વર્ષ હોવા જોઈતા હતા। હવે તો 3 વર્ષમાં 240 એવી રીતે આ લોકોએ એનું ઇન્ટરપ્રિટેશન કરેલું છે। પણ અમે એવું કહીએ છીએ કે પહેલાં શું ચાલતું હતું ને હમણાં શું ચાલે છે, ત્યારે અમારો આ એક મુદ્દો છે। બીજા એવા ઘણા બધા મુદ્દાઓ છે। જો ગ્રામ પંચાયતમાંથી જેઓને અમુક લોકોને કાયમ કરી દીધા છે અને અમુક લોકોને એવા બિચારાઓને રાખ્યા છે, તો અમારી એ પણ માંગણી છે કે ગ્રામ પંચાયતના કર્મચારીઓને પણ આની અંદર સમાવેશ કરી અને તેઓને પણ કાયમનો લાભ આપવો જોઈએ।